नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय संस्कृत प्रकरण नंबर 13 दिष्टया गोग्रहणं स्वंतम એટલે કે ગાયોનું અપહરણ સુખાંત છે। ગયા વિડીયોની અંદર આપણે થોડોક પાઠ જોયો તો એટલે કે સંવાદ જોયો તો હવે આપણે આજે થોડોક પાઠ આગળ વધારીએ। બૃહન્નલા બોલે છે અભિમન્યુ સુખમાસ્તે તે જનની। બૃહન્નલા બોલે છે કે અભિમન્યુ તારી માતા મજામાં છે ને। બૃહન્નલા બોલે છે કે અભિમન્યુ તારી માતા મજામાં છે ને। અભિમન્યુ બોલે છે કથમ કથમ જનની નામ એ કહે છે કે કેમ કેમ। જનની નામ એટલે કે માતા, કેમ કેમ માતા। किं भवान् धर्मराजो मे भीमसेनो धनञ्जयः जन्मा यन्मां पितृवदाक्रमस्य क्रम्य स्त्रीगतां पृच्छे कथाम। એટલે કહે છે કે શું આપ ધર્મરાજા છો, ભીમસેન છો, ધનંજય એટલે કે અર્જુન છો, યન્મા પિતૃવદાક્રમ્ય એટલે કે પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રીગતા પૃચ્છે કથા એટલે કે સ્ત્રી વિશેની વાત પૂછો છો। શું કહે છે કે આ મારા ધર્મરાજ છો, ભીમસેન છો, ધનંજય એટલે કે અર્જુન છો કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો। બૃહન્નલા બોલે છે કે અભિમન્યુ અપી કુશલી દેવકી પુત્ર કેશવ એટલે કે બૃહન્નલા બોલે છે કે અભિમન્યુ અપી કુશલી દેવકી પુત્ર કેશવ એટલે કે આ કુશળ દેવકી પુત્ર કેશવ મજામાં છે ને। કુશલી એટલે કે મજામાં। અભિમન્યુ શું દેવકી નંદન કેશવ મજામાં છે ને। અભિમન્યુ બોલે છે કથમ તત્ર ભવંતમ અપી નામના અથ કિમ કુશલી ભવતઃ સંસૃષ્ટ એટલે કે કહે છે કે કેમ તે શ્રીમાનને પણ નામથી, તત્ર ભવંત અપી નામના તે શ્રીમદને પણ નામથી, અથ કિમ હાજી કુશલી ભવતઃ સંતુષ્ટ એટલે કે આપ સંબંધી મજામાં છે એટલે કે આપના સંબંધી એટલે કે કૃષ્ણ છે એ મજામાં છે। ઉભો પરસ્પરમ અવલોક્ય એટલે કે કહે છે કે બંને પરસ્પરને જુઓ છે। ઉભો પરસ્પરમ અવલોક્યત એટલે કે બંને પરસ્પરને જુએ છે। અભિમન્યુ બોલે છે કથમ ઇદાનીમ શ્રાવકનમ ઇવ મા હસ્યતે। શું કહે છે કે અત્યારે મારી ઉપર અવજ્ઞા એટલે કે અવજ્ઞા સાથે શા માટે હસવામાં આવે છે। અભિમન્યુ બોલે છે કે અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે હસવામાં આવે છે। બૃહન્નલા બોલે છે બૃહન્નલા ન ખલુ કિંચત ત્વમ તુ પાર્થપુત્ર એટલે કે ખરેખર કંઈ નથી, તું તો અર્જુનનો પુત્ર છે। પાર્થપુત્ર એટલે કે અર્જુનનો પુત્ર। જનાર્દન તવ માતુલ એટલે કે કૃષ્ણ છે એ તારા મામા છે। માતુલ એટલે કે મામા। ત્વમ ચ તરુણ અને તું જુવાન છે। તથાપિ એટલે કે તો પણ તેન બદાતીત તીના રૂહિત એટલે કે તો પણ તે પગપાળા વડે પકડાઈ ગયો। બૃહન્નલા શું બોલે છે કે ખરેખર કંઈ નથી, તું તો અર્જુન પુત્ર છે, કૃષ્ણ તારા મામા છે, તું જુવાન છે, તો પણ તે પગપાળા વડે પકડાઈ ગયો। હવે અભિમન્યુ બોલે છે કે
અલમ સ્વચ્છંદ પ્રલાપેન અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ. શું કહે છે કે અલમ સ્વચ્છંદ પ્રલાપ એટલે કે સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવાનો રહેવા દો. અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ એટલે કે અમારા કુળમાં સ્વપ્રશંસા યોગ્ય નથી. રણભૂમો હતેષુ સરાનઃ પશ્ય એટલે કે રણભૂમિમાં હણાયેલા ઉપર લાગેલા બાણોને જુઓ. સરાન એટલે કે બાણોને, પશ્ય એટલે કે જુઓ. શું કહે છે કે સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવાનો રહેવા દો. અમારા કુળમાં સ્વપ્રશંસા યોગ્ય નથી. રણભૂમિમાં હણાયેલા ઉપર લાગેલા બાણોને તે તમે જુઓ. મા વિના નામાંતરમ ન ભવિષ્યતિ એટલે કે મારા વિના બીજું નામ નહીં હોય. બૃહનલા બોલે છે આત્મકથમ એટલે કે મનમાં બોલે છે. સમય કહ આહ કુમાર એટલે કે કુમાર બરાબર કહે છે. પ્રકાશમ એટલે કે મોટેથી. એવમ વાક્ય સૌંદર્યમ એટલે કે એમ માત્ર સુરવીરતા. કિમર્થમ તેના પદાર્થીના ગૃહિત એટલે કે શા માટે તે પગપાળા વડે પકડાયો. બૃહનલા બોલે છે, મનમાં બોલે છે કે કુમાર બરાબર કહે છે, મોટેથી બોલે છે કે વાણીની એમ માત્ર વાણીની સુરવીરતા. શા માટે તે પગપાળા વડે પકડાયો છે. તો પછી કહે છે અભિમન્યુ બોલે છે અસ્ત્રો મામ વિકતસ્તોસ્મિ ગ્રહણમ ગતઃ એટલે કે અભિમન્યુ કહે છે શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો. અભિમન્યુ બોલે છે અશસ્ત્રો એટલે કે શસ્ત્ર વગરનો મામ અભિગતોસ્મિ ગ્રહણમ ગતઃ એટલે કે મારી ઉપર આવી ગયો, શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો અને તેથી હું પકડાઈ ગયો. રાજા બોલે છે ત્વર્યતામ તર્યતામ અભિમન્યુ ઉતાવળ કરો, અભિમન્યુને ઝટ લઈ આવો. શું કહે છે? રાજા બોલે છે કે ઉતાવળ કરો, અભિમન્યુને ઝટ લઈ આવો. બૃહનલા બોલે છે ઈત કુમાર આ બાજુ એશ મહારાજ એટલે કે આ મહારાજ છે. ઉપસર્પતુ કુમાર તેમની પાસે જાઓ. આ તરફ કુમાર આ મહારાજ છે, આ કુમાર તેમની પાસે જાઓ. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પાઠ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અસ્તુ.